ઘણા બધા ફિમેલના મને ડીએમ આવેલા છે કે મેમ હું મારા હસબન્ડ સાથે કે મારા પાર્ટનર સાથે જ્યારે સેક્સ્યુઅલી એક્ટિવ થાઉં છું ત્યારે પેનિટ્રેશન દરમિયાન મને એકદમ વજાઇનાના ભાગે પેઇન થાય છે અને સેક્સ્યુઅલ એક્ટિવિટી કર્યા પછી વજાઇનામાં બળતરા થાય છે, ખંજવાળ આવે છે કે એકદમ એક્સ્ટ્રીમ પેઇન થાય છે. તો એ શાના કારણે થતું હોય? વજાઇનામાં પેનિટ્રેશન દરમિયાન પેઇન થવું કે પેનિટ્રેશન થયા પછી ત્યાં ખંજવાળ આવી, બળતરા થવી, દુખાવો થવો અસહ્ય એ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ વજાઇનલ ડ્રાયનેસના લીધે હોય છે. તો આના માટે શું કરી શકાય? લુબ્રિકન્ટ્સ. માર્કેટમાં આજકાલ ઘણા બધા લુબ્રિકન્ટ્સ મળે છે, પણ આ લુબ્રિકન્ટ્સનો ગેરફાયદો એ છે કે જે લોકો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય છે એ લોકોને આ લુબ્રિકન્ટ્સ ના યુઝ કરવા જોઈએ, કેમ કે એની અંદર કેમિકલ્સ હોય છે, ફ્રેગ્રન્સ એડ કરેલી હોય છે જે સ્પર્મની મોટિલિટી ઓછી કરી નાખે છે, તેથી પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં ઇસ્યુ આવે છે. આની સાથે સાથે એમાં અમુક કેમિકલ્સ એવા એડ કરી લેતા હોય છે કે જેના લીધે વજાઇનલ ઇરિટેશન થવાની શક્યતા વધે છે. તો નેચરલ લુબ્રિકન્ટ્સમાં આપણી પાસે શું ઓપ્શન છે? તો સૌપ્રથમ કોકોનટ ઓઇલ. કોકોનટ ઓઇલ જે નેચરલ મળે છે એ તમારે યુઝ કરવું જોઈએ, કેમ કે આના લીધે તમને કોઈ પણ જાતની ઇરિટેશન નથી થતું, ઇચિંગ નથી થતું અને પેનિટ્રેશન દરમિયાન તમને પેઇન પણ નહીં થાય. આની સાથે કોકોનટ ઓઇલના લીધે કે નેચરલ લુબ્રિકન્ટ્સના લીધે તમારા સ્પર્મ ક્વોલિટીમાં કે સ્પર્મની મોટિલિટીમાં કોઈ પણ જાતના ઇશ્યુઝ ક્રિએટ નહીં થાય. નંબર 2, એગ યોક. એગ યોક એનું જે મ્યુકસ હોય છે, વજાઇનલના મ્યુકસ જેવું હોય છે, એ પણ તમે યુઝ કરી શકો છો, જેના લીધે પણ જે ફિમેલ પાર્ટનર છે એને કોઈ પણ જાતનો પેઇન નહીં થાય અને મેલ પાર્ટનરના સ્પર્મની ક્વોલિટીમાં અને મોટિલિટીમાં કોઈ પણ જાતના ચેન્જીસ નહીં આવે. 3, એલોવેરા. જે એલોવેરા આપણે ઘરે વાવીએ છીએ, નેચરલ એલોવેરા હોય એની જેલ તમે જે નેચરલ એલોવેરા તમે કટ કરશો એટલે વચ્ચેથી તે જેલ જેવું મ્યુકસ નીકળશે, એ તમારે યુઝ કરવું જોઈએ. એ પણ નેચરલ છે, એના લીધે પણ વજાઇનામાં કોઈ પણ જાતનું ઇરિટેશન નહીં થાય, સ્પર્મની ક્વોલિટી અને મોટિલિટીમાં પણ કોઈ પણ જાતનો ઇશ્યુ નહીં આવે. એની સાથે તમે હ્યુમન સલાઈવા, તમારા પોતાનું સલાઈવાનું યુઝ કરી શકો છો, જે પણ એક નેચરલ લુબ્રિકન્ટ છે અને જેના લીધે પણ સ્પર્મની ક્વોલિટીમાં અને મોટિલિટીમાં કોઈ પણ જાતના ઇશ્યુઝ નહીં આવે. લુબ્રિકન્ટ્સ રિલેટેડ તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય કે ક્વેરી હોય તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો. થેન્ક યુ.